જય હિન્દ. તો આપણે ગઈકાલના વિડીયોમાં જેવી રીતના એડિશન કરવાનું જોયું હતું વૈદિક મેથ્સની મેથડથી કે આપણે સ્પીડમાં કઈ રીતના એડિશન કરવાનું, એવી રીતના આજના વિડીયોમાં આપણે જોઈશું સબટ્રેક્શન બાદબાકી માટે. બરોબર. એન પહેલા ગઈકાલે આપણે કેવી રીતના કરવાનું કીધું હતું કે જેમ કે 35 પ્લસ 47 હોય. બરોબર. તો આપણે આગળના સાઈડથી સરવાળો કરવા સ્ટાર્ટ કરવાનું કીધું હતું કે એકમ ને દશકના સ્થાન પર જે અંક હોય એની આપણે સ્થાન કિંમત લેવાની. 3 છે એના બદલા 30 અને 4 છે એના બદલા 40. તો 30 ને 40 70 થયા, 70 અને પાછળના અંકને સરવાળો કરી દેવાનો. 5 ને 7 12. તો 70 માં 12 એડ કરી દે કેટલા થશે? 82. બરોબર. ગઈકાલે આ રીતના જોયું હતું આપણે સરવાળા માટે. તો હવે આપણે આ સેમ મેથડ સેમ સ્ટેપ આપણે ફોલો કરીને બાદબાકી કરવાની છે. જેમ કે અહીંયા આગળ લઈએ 82 માઇનસ 37. બરોબર. તો આપણે અહીંયા આગળ બાદબાકી કરવાની છે. તો અહીંયા આગળ આગળના નંબરથી જ શરૂઆત કરીશું. અહીંયા આગળ 8 છે એટલે આપણે કેટલા લઈશું? 80. અને 3 છે એટલે 30. તો 80 માંથી 30 ગયા તો કેટલા બચશે? 50. બરોબર. હવે શું કરવાનું? પાછળના નંબરની બાદબાકી કરવાની. 2 માંથી 7 જશે, માઇનસમાં આન્સર આવશે. બરોબર. 2 માંથી 7 જાય તો કેટલા આવે? -5 આવે. તો જે -5 આવે આ 50 માંથી બાદ કરી દેવાના એટલે કેટલા બચશે? 45. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 45. બરોબર. એવી રીતના આપણે આની અંદર બી બાદબાકીની અંદર બી ઝડપ વધારી શકાય. બીજો એક નંબર લે, જેમ કે 98 માઇનસ 37. તો પહેલા આગળના નંબરની બાદબાકી 90. 9 છે એટલે 90. 90 માંથી 30 જાય તો 60 અને 8 માંથી 1 જાય તો 8 માંથી 7 જાય તો 1 એટલે 1 વધ્યો આમાં એડ કરી દેવાનો એટલે થઈ જશે 61. બરોબર. તો આની અંદર આપણે જેવી રીતના સરવાળા કરીએ છીએ બાદબાકીમાં બી એવું જ કરવાનું. દશકના સ્થાન હોય અને 100 ના સ્થાન કિંમત લેવાની નંબરની અને પછી એની અંદર આપણે બાદબાકી કરતા જવાનું. જેમ કે 375 માઇનસ 211 હોય. અંકોની સ્થાન કિંમત જોઈ લે. અહીંયા આગળ એકમ, દશક, 100. બરોબર. એકમનો અંક 5 છે તો એની સ્થાન કિંમત બી 5 રહેવાની. પછી અહીંયા આગળ દશકનો અંક 7 છે તો એની સ્થાન કિંમત 70 થશે. અહીંયા આગળ 100 ના સ્થાન પર 3 છે તો એની સ્થાન કિંમત 300 થશે. બરોબર. તો અહીંયા આગળ જુઓ, પહેલા શું કરવાનું? 300 માં 200 જાય તો 100 થશે. પછી 70 માંથી 10 જશે એટલે કેટલા બચશે? 60. અને અહીંયા 5 માંથી 1 જશે એટલે 4. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 164. બરોબર. તો આવી રીતના આપણે છે ને સરવાળા બાદબાકી કરતા જવાનું. અને આ બી હાલમાં હું લખીને બતાવું છું. પછી આપણે જ્યારે બી કેલ્ક્યુલેશન કરવા બેસે, સમ સોલ્વ કરવા બેસે ત્યારે તો આપણે મેન્ટલી સમને સોલ્વ કરવાના. બીજો એક નંબર લે, જેમ કે 793 માઇનસ 287. 793 માઇનસ 287. હવે અહીંયા ગાડી જો કે 700 માંથી 200 જશે તો 500. પછી 90 માંથી 8, 90 માંથી 80 જશે તો 10 વધશે. અને અહીંયા ગાડી 3 માંથી 7 જાય તો માઇનસમાં આન્સર આવશે. 3 માંથી 7 ગયા તો -4 આવે. બરોબર. તો -4 ને આ 10 માંથી ઘટાડી દેવાનું. 10 માંથી 4 જાય તો 6. એટલે આપણો ફાઇનલ જવાબ શું બની જશે? 506. બરોબર. તો આ જ છે સરવાળા બાદબાકીની મેથડ જે આપણે ગઈકાલે સરવાળા કર્યા હતા. એવી રીતના બાદબાકી સેમ આ જ મેથડથી કરી શકાય છે. વૈદિક મેથ્સની બીજી બી એક મેથડ છે સરવાળા બાદબાકીની, જેની અંદર આધાર સંખ્યા લઈને આપણે સરવાળા બી કરીએ છીએ ને બાદબાકી બી કરીએ. પણ એની અંદર આપણે દાખલા સોલ્વ કરવા જઈશું ને થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. ને આપણે શું કરવાનું છે કે ઇઝી બનાવવાનું છે અને બને એટલું ઝડપી આપણું આન્સર આવે, સ્પીડમાં આન્સર આવે ને ટાઈમ બચાવવાનો એ વસ્તુ કરવાની છે. બરોબર. તો અહીંયા આગળ આપણે શોર્ટમાં સમજાવ્યું છે મેં કે કઈ રીતના આપણે વૈદિક મેથ્સ ની અંદર જે મેથડ છે એની પાછળ કઈ રીતના એ વર્ક કરે છે જવાબ લખવા માટે. આપણે ડાયરેક્ટ જ એ સમજીને ડાયરેક્ટ જવાબ લખીએ છીએ. તો આપણે જેટલા બી હવે પ્રેક્ટિસ કરતા હોય કે પછી સોલ્યુશન કરતા હોય, પ્રીવિયસ યર ક્વેશ્ચન લગાવતા હોય, એની અંદર નાના નાના જે કેલ્ક્યુલેશન આવે આપણે આ મેથડથી કરતા જવાનું. બરોબર. તો સરવાળા બાદબાકીની આ જ મેથડ રહેશે. સરવાળા બાદબાકી ખતમ થયા હવે નેક્સ્ટ વિડીયોથી આપણે મલ્ટિપ્લિકેશન ઉપર જઈશું. અને એના પછી આપણે જેટલા બી ચેપ્ટર આવે છે જે આપણે મેથ્સની અંદર, એ ચેપ્ટર ઉપર શોર્ટ ટ્રીકની અંદર કઈ રીતના સોલ્વ થાય ક્વેશ્ચન એ આગળ જોતા જઈશું. બરાબર.
ત્યાં સુધી જય હિન્દ.